નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ વિશે શીખીશું. વિદ્યાર્થી મિત્રો, સાદો વર્તમાન કાળનો ઉપયોગ આપણે પહેલાં જોઈશું. તો ચાલો સાદો વર્તમાન કાળનો ઉપયોગ જોઈએ. યુઝ ઓફ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળનો ઉપયોગ. તો સાદો વર્તમાનકાળનો ઉપયોગ વર્તમાન સમયમાં દરરોજ બનતી ક્રિયા દર્શાવવા થાય છે. ક્યારે થાય છે? વર્તમાન સમયમાં દરરોજ બનતી ક્રિયા દર્શાવવા સાદો વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. અને બીજું, રોજિંદી ક્રિયા કે ટેવ દર્શાવવા માટે સાદો વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. ખ્યાલ આવ્યો મિત્રો? દરરોજ બનતી ક્રિયા હોય, કાં તો રોજિંદી ક્રિયા, કાં તો ટેવ દર્શાવતી હોય, એ ક્રિયા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ્સ. ફર્સ્ટ, આઈ પ્લે ચેસ એવરી ડે. આઈ પ્લે ચેસ એવરી ડે. હું દરરોજ ચેસ રમું છું. બરાબર? તો એની ચેસ રમવાની જે ક્રિયા છે એ રોજની છે, એટલે દરરોજ બનતી એ ક્રિયા છે, એની રોજિંદી ક્રિયા છે. તો એ સાદો વર્તમાન કાળનું વાક્ય છે. અને આઈ સાથે મૂળ ક્રિયાપદ પ્લે લાગ્યું છે. શું લાગ્યું છે? પ્લે, મૂળ ક્રિયાપદ. જો પહેલો પુરુષ એકવચન આઈ હોય અને એનું બહુવચન વી હોય તો એની સાથે મૂળ ક્રિયાપદ જ આવે છે. તેવી રીતે બીજો પુરુષ એકવચન અને બીજો પુરુષ બહુવચન હોય તો તેની સાથે પણ મૂળ ક્રિયાપદ જ આવે છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ જોઈએ. સી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે. તે દરરોજ શાળાએ જાય છે. તો એની શાળામાં જવાની ક્રિયા રોજની છે, રોજિંદી ક્રિયા છે. બરાબર? તો અહીંયા જુઓ, સી ગોઝ ટુ સ્કૂલ. તો અહીંયા સી પછી આપણે ગોની પાછળ શું લગાવ્યું છે? ઈએસ પ્રત્યે લાગ્યું છે. બરાબર? તો આ વર્તમાન કાળનું વાક્ય છે. ઈએસ પ્રત્યે લાગ્યું છે. કેમ? કારણ કે સી, હી, શી અને ઈટ હોય ને, ત્રીજો પુરુષ એકવચન, તો તેમાં ક્રિયાપદને એસ કે ઈએસ પ્રત્યે લાગે છે. બરાબર? ક્યારે એસ લાગે અને ક્યારે ઈએસ લાગે તે આપણે આગળ જોઈશું. પણ યાદ રાખજો, જો ત્રીજો પુરુષ એકવચન હોય ને, હી, શી અને ઈટ, તો તેમાં ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. કયા કાળમાં? સાદો વર્તમાન કાળમાં. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ. ઓમ ડ્રિંક્સ વોટર બિફોર હી ગોઝ ટુ બેડ. ઓમ સૂતા પહેલાં પાણી પીએ છે. બરાબર? તો ઓમ સૂતા પહેલાં પાણી પીએ છે. તો એની સૂતા પહેલાં પાણી પીવાની એની ટેવ છે, એટલે ટેવ દર્શાવવા આનો ઉપયોગ થયો છે. ટેવ રૂપે, એ ટેવ છે એની. બરાબર? એટલે ઓમ સૂતા પહેલાં પાણી પીએ છે, તો એની પાણી પીવાની ટેવ છે, એટલે ટેવ દર્શાવવા એનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા પણ જોજો, ઓમમાં ઓમ ત્રીજો પુરુષ એકવચન છે, ઓમ એટલે કે હી, અને એની સાથે ક્રિયાપદને એસ લાગ્યું છે. જુઓ, ડ્રિંકની પાછળ એસ લાગ્યો છે. ખ્યાલ આવ્યો? તો આ સાદો વર્તમાન કાળનું વાક્ય છે. તો યાદ રાખજો, ત્રીજો પુરુષ એકવચન હોય ને તો તેમાં ક્રિયાપદને એસ કે એસ લાગે છે. ચોથું એક્ઝામ્પલ જુઓ. માય ફાધર ટેક્સ ટી ટ્વાઇસ એવરી મોર્નિંગ. બરાબર? મારા પિતાજી દરરોજ સવારે 2 વાર ચા પીએ છે. તો અહીંયા પણ જુઓ, માય ફાધર છે, તો માય ફાધર એ થર્ડ પર્સન થયો, ત્રીજો પુરુષ થયો, એકવચન. ત્રીજો પુરુષ એકવચન એટલે હીના બદલે આપણે મૂકાયું છે. તો તમને મેં કહ્યું હતું કે ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઈટ આવે ને ત્યારે ક્રિયાપદને એસ કે એસ લાગે. તો અહીંયા આપણે જુઓ, ટેકની પાછળ શું લખ્યું છે? એસ પ્રત્યે લાગ્યો છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે આ એક્ઝામ્પલથી તમને ખ્યાલ આવી ગયો છે. તો આ બધા જે ચારે ચાર વાક્યો છે એ કયા કાળના છે? સાદો વર્તમાન કાળમાં. બરાબર? તો એ કઈ રીતે ઓળખાય? તો ક્રિયાપદથી ઓળખાય. અહીંયા મૂળ ક્રિયાપદ છે. ત્યાર પછી અન્ય શબ્દ એવરી ડે છે. અહીંયા પણ એવરી ડે છે. અહીંયા ઈએસ લાગ્યો છે ક્રિયાપદને, અહીંયા પણ ક્રિયાપદને એસ લાગ્યો છે. બરાબર? અહીંયા પણ ક્રિયાપદને એસ લાગ્યો છે. તો આ જે શબ્દો છે, એવરી મોર્નિંગ, એવરી ડે, આ જે શબ્દો છે એનાથી આપણને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓળખાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? હવે આપણે ત્યાર પછીનો
નિયમ જોઈએ. ક્યારે ઉપયોગ થાય? તો સનાતન સત્ય દર્શાવવા માટે. હવે સનાતન સત્ય એટલે કેવું? તો એક્ઝામ્પલમાં જોશો તમને વધુ ખ્યાલ આવશે. સનાતન સત્ય દર્શાવવા માટે સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ્સ: પહેલું જુઓ, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એટલે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. તો એ સનાતન સત્ય છે, સૂર્ય પૂર્વમાં જ ઉગે. ખ્યાલ આવ્યો ને? તો એ સનાતન સત્ય એટલે સનાતન સત્ય દર્શાવવા માટે પણ સાદો વર્તમાનનો ઉપયોગ થાય છે. બીજું એક્ઝામ્પલ જુઓ, ધ અર્થ મૂવ્સ રાઉન્ડ ધ સન. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. બરાબર, તો આ પણ સનાતન સત્ય છે. ત્રીજી જુઓ, પોટેટોઝ ડુ નોટ ગ્રો ઓન ટ્રીઝ એટલે કે બટાકા ઝાડ પર ઉગતા નથી. તો આ પણ સનાતન સત્ય છે. પછી ચોથું જુઓ, અ ડોન્કી બ્રેઝ. બરાબર, ગધેડો ભસે છે. બરાબર, તો આ પણ એ સનાતન સત્ય થયું. ખ્યાલ આવી ગયો? તો આમાં આપણે સનાતન દર્શાવવા માટે, સનાતન સત્ય દર્શાવવા માટે સાદા વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. આમાં પણ જુઓ, ધ સન થર્ડ પર્સન એટલે કે ઈટના બદલે મુકાયું છે. તેના ક્રિયાપદને આપણે શું લગાવ્યું? એસ લગાવ્યું છે. રાઇઝિસ, રાઇઝની પાછળ એસ લગાવ્યું છે ને, એટલે આ સાદો વર્તમાન કાળનું એવું થાય છે. ત્યાર પછી ધ અર્થ, એ પણ ઈટ માટે વપરાયું, ઈટના બદલે. અને એમાં મૂળની પાછળ આપણે શું લખ્યું? એસ પ્રત્યે લખ્યો છે ને. ત્યાર પછી પોટેટોઝ, તો અહીંયા પોટેટોઝ એ બહુવચન છે. બરાબર, બહુવચન છે. બહુવચન હોય ત્યારે એની સાથે મૂળ ક્રિયાપદ જ આવે, યાદ રાખજો. બરાબર, ફક્ત ત્રીજો પુરુષ એકવચન હોય ને, હી, શી અને ઇટ, એમાં જ ક્રિયાપદને એસ કે ઈએસ લાગશે. બાકી બધામાં મૂળ ક્રિયાપદ જ આવશે. બરાબર. ત્યાર પછી અ ડોન્કી. અ ડોન્કી પણ એ થર્ડ પર્સનની બદલે મૂકાયું છે, ઈટને બદલે. બરાબર, તો આમાં આપણે બ્રેની પાછળ એસ લગાવ્યું છે. ખ્યાલ આવ્યો? તો આ રીતે સાદો વર્તમાન કાળ ઓળખાય છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી તમે ત્રીજો નિયમ જોઈએ. સાદો વર્તમાન કાળનો ઉપયોગ ગણિત વિજ્ઞાનના નિયમ દર્શાવવા માટે પણ વપરાય છે, થાય છે. એટલે ગણિત વિજ્ઞાન નિયમ દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જુઓ, ક્યારે વપરાય? ગણિત વિજ્ઞાનના નિયમ દર્શાવવા માટે પણ. એક્ઝામ્પલ્સમાં 2 and 2 make 4. 2 અને 2 4 થાય છે. બરાબર, તો 2 and 2 make 4. તો અહીંયા પણ આ સાદો વર્તમાન કાળ એટલે ગણિત વિજ્ઞાન નિયમ દર્શાવવા માટે થયો છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ, 10 - 6 leaves 4. બરાબર, 10 - 6 એટલે 10માંથી 6 ગયા તો કેટલા રહ્યા? 4. 10માંથી 6 જાય તો 4 રહે છે. બરાબર, તો આ ગણિત વિજ્ઞાન નિયમો છે. ત્યાર પછી ગણિતના નિયમો છે. ત્રીજું જુઓ, વોટર બોઇલ્સ એટ 100 ડિગ્રી સેલ્સિયસ. પાણી 100 ડિગ્રી સેલ્સિયસ ઉકળે છે. બરાબર, તો આ વિજ્ઞાન નિયમો છે. અ મેગ્નેટ એટ્રેક્ટ્સ આયન. બરાબર, એટલે કે લોહ ચુંબક લોખંડને આકર્ષે છે. બરાબર, તો આ વિજ્ઞાન નિયમો થયા. તો ખ્યાલ આવે મિત્રો? તો આ રીતે ગણિત વિજ્ઞાનના નિયમો દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. જોયું? ત્યાર પછી આપણે એને પછીનો બીજો નિયમ જોઈશું. કહેવતો, સુવાક્યો દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. ક્યારે થાય છે? કહેવતો હોય, કોઈ સુવાક્ય હોય તો એ બતાવવા માટે, એ દર્શાવવા માટે પણ સાદો વર્તમાન કાળ એટલે કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ થાય છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ એટલે કે દરેક ચળકતી વસ્તુ સોનું હોતું નથી. બરાબર, એટલે કે ખ્યાલ આવ્યો? તો ઓલ ધેટ ગ્લિટર્સ ઇઝ નોટ ગોલ્ડ, દરેક ચળકતી વસ્તુ સોનું હોતું નથી. બીજું, ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી, પ્રામાણિકતા એ શ્રેષ્ઠ નીતિ છે. ત્રીજું, પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. બરાબર, પ્રેક્ટિસ, મહાવરાથી માણસ પરફેક્ટ બને છે, સંપૂર્ણ બને છે. પ્રેક્ટિસ કરવાથી માણસ કેવો બને છે? સંપૂર્ણ બને છે. પછી ચોથું, ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્સ. ભગવાન એમની જ મદદ કરે છે કે જે તે પોતાની મદદ કરે છે, કે જે પોતાની મદદ કરે એને જ ભગવાન પણ મદદ કરે છે. તો ખ્યાલ આવ્યો મિત્રો? તો આ કહેવતો અને સુવાક્યવાળા આપણે વાક્ય જોયા.
તો એ કહેવતો અને સુવાક્ય દર્શાવવા માટે પણ સાદો વર્તમાનકાળનો ઉપયોગ થાય છે. તો ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે સિમ્પલ પ્રેઝન્ટનો ઉપયોગ આપણે જોયો. ત્યાર પછી આપણે જોયું કે સાદા વર્તમાનકાળના સૂચક શબ્દો કયો, એટલે કે સાદા વર્તમાનકાળમાં આવતા શબ્દો કયા કે જેનાથી આપણને કાળ ઓળખાય. તો એ સાદો વર્તમાનકાળ સૂચક શબ્દો પણ જોઈ લઈએ. તો પહેલો શબ્દ જુઓ, એવરી ડે એટલે કે દરરોજ, ઓલવેઝ એટલે હંમેશા, નેવર એટલે કદી નહીં, સમટાઈમ્સ એટલે કેટલીક વાર, ઓફન એટલે ઘણીવાર, વારંવાર, યુઝ્યુઅલી એટલે સામાન્ય રીતે. તો વિદ્યાર્થી મિત્રો, આ શબ્દો સાદો વર્તમાન કાળમાં આવતા હોય છે, ખાસ યાદ રાખજો. તો આવા શબ્દો આવે ને તો પણ આપણને કાળ ખબર પડી જાય કે આ સાદો વર્તમાન કાળનું વાક્ય છે. બરાબર? તો એવરી ડે આવે, ઓલવેઝ આવે, નેવર આવે, સમટાઈમ્સ, ઓફન, યુઝ્યુઅલી. તો આ બધા સાદા વર્તમાન કાળ સૂચક શબ્દો છે. તો આ પણ તમને ખ્યાલ આવ્યો મિત્રો? તો યાદ રાખજો આ શબ્દો પણ તમારે. ત્યાર પછી આપણે આગળ જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર. હવે આમાં સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં સર્વનામ વિશે જોઈએ. તો સર્વનામ તમને ખબર છે કયા કયા હોય? આઈ, યુ, હી, શી, ઇટ, વી, યુ, ધે. આ બધા સર્વનામ કહેવાય. પ્રોનાઉન આપણે ઇંગ્લિશમાં એને કહીએ છીએ. બરાબર? તો એક વચન અને બહુવચન યાદ રાખજો. તો પહેલો પુરુષ શું આવે? એક વચન આઈ, એનું બહુવચન શું થાય? વી. બીજો પુરુષ એક વચન શું થાય? યુ, એનું બહુવચન પણ શું આવે? યુ. ત્રીજો પુરુષ જુઓ, હી, શી અને ઇટ. બરાબર? ત્રીજો પુરુષ એક વચન છે તો એની સાથે એનું બહુવચન શું થાય? ધે. તો આ સર્વનામ છે, એક વચન અને બહુવચન જોયા. ખ્યાલ આવ્યો મિત્રો? તો આ સર્વનામમાં આપણે કયા ક્રિયાપદને એસ લાગે, કયા ક્રિયાપદને યસ લાગે, બરાબર, તે તમારે યાદ રાખવાનું. તો તમને ખ્યાલ આવ્યો છે ને? આઈ હોય પહેલો પુરુષ છે એક વચન, તો એની સાથે મૂળ ક્રિયાપદ જ આવે. ખ્યાલ આવ્યો? પ્લે તો પ્લે જ આવશે, એટલે આઈ પ્લે. અને બહુવચનમાં વી હોય તો વી પ્લે. ખ્યાલ આવ્યો? બીજો પુરુષમાં યુ પ્લે અને બહુવચનમાં પણ યુ પ્લે. બરાબર? હવે જુઓ, હી, શી અને ઇટ. તો આ ત્રણમાં પ્લેઝ લાગશે, પ્લેની પાછળ એસ પ્રત્યે લાગશે. ખ્યાલ આવ્યો? અને ધેનું શું થાય? ધે સાથે શું આવશે? મૂળ ક્રિયાપદ જ આવશે, ધે પ્લે. ખ્યાલ આવ્યો? તો ફક્ત ત્રીજો પુરુષ એક વચન હોય ને તો એના ક્રિયાપદને જ એસ કે યસ લાગશે. આ તમારે યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો મિત્રો? બરાબર? તો આપણે પ્લેનું તો કેતા લખીશું, પ્લેવાળું. પ્લેનું દર્શાવવું હોય તો પ્લે. પ્લેનો આઈ પ્લે, વી પ્લે, યુ પ્લે, યુ પ્લે, હી, શી, ઇટ પ્લેઝ અને ધે પ્લે. એટલે આમાં જ ખાલી ત્રીજો પુરુષમાં શું આવશે? પ્લેઝ. બરાબર? ત્રીજો પુરુષ એક વચન હોય ત્યારે જ આપણે એમાં પ્લેઝ લાગે, બાકી બધામાં શું આવશે? પ્લે જ લાગે. આઈ સાથે પ્લે આવે, વી સાથે પ્લે આવે, યુ સાથે પ્લે આવે અને બહુવચન યુ સાથે પણ પ્લે આવે અને ધે સાથે પ્લે આવે. ખ્યાલ આવ્યો? એટલે ત્રીજો પુરુષ એક વચન હોય તો તેમાં જ આપણે ક્રિયાપદને એસ કે યસ લાગે છે. આ તમારે સ્ટ્રક્ચર પણ યાદ રાખવાનું છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે આગળ જોઈશું. હવે આપણે વાક્યરચના જોઈએ. બરાબર? તો પહેલાં આપણે વર્તમાન કાળના ટુ બીના રૂપવાળી વાક્યરચના જોઈએ. કોની? ટુ બીના રૂપવાળી. બરાબર? વર્તમાન કાળના ટુ બીના રૂપવાળી વાક્યરચના. તો એમાં પહેલાં કર્તા આવે. કર્તા એટલે તમને ખબર છે, હમણાં ભૂલી ગયા ને આપણે સર્વનામ તે. હી, આઈ, યુ, હી, શી, ઇટ, યુ, વી, ધે. એ બધા સર્વનામ એટલે કર્તા છે બધા. ત્યાર પછી એમ, ઇઝ અને આર. બરાબર? ક્રિયાપદ આવે. ટુ બીનું ક્રિયાપદ કયું? એમ, ઇઝ, આર. આ વર્તમાનનું છે. અને પછી શું આવે? કર્મ. ખ્યાલ આવ્યો? એટલે કર્તા, કર્તા સાથે એમ, ઇઝ કાં તો આર. બરાબર? કર્તા અનુસાર આપણે એમ મૂકવાનું, કર્તા અનુસાર ઇઝ કાં તો આર આવે. કર્તા આઈ હોય તો એની સાથે તમને ખબર છે, આઈ હોય તો શું આવે? એમ લાગે. બરાબર? યુ હોય તો યુ સાથે શું લાગે? આર આવે. બરાબર? પછી વી હોય તો વી સાથે પણ આર લાગે. હી, શી અને ઇટ હોય ત્યારે શું આવે? ઇઝ. હી, શી, ઇટ સાથે શું લાગે? ઇઝ લાગે. તો આ ટુ બીના ક્રિયાપદવાળું આપણે જોયું. ખ્યાલ આવ્યો? તો એની વાક્યરચનામાં ખ્યાલ આવ્યો બધાને? પહેલાં કોણ આવે? કર્તા. પછી કર્તા અનુસાર એમ, ઇઝ કે આર.
અને પછી કર્મ મુકાય. હવે એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ્સ: આઈ એમ અ સ્ટુડન્ટ. બરાબર, તો આઈ એ શું છે? આઈ કરતા છે. તેની સાથે શું આવ્યું? એમ. એટલે કરતા આઈ છે એટલે આપણે એમ મૂક્યું. પછી અ સ્ટુડન્ટ એ શું છે? કર્મ. એટલે આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. એટલે આ ટુ બીનું આપણે એક્ઝામ્પલ જોતા છે. ટુ બીના વર્તમાન કાળનું. આઈ એમ અ સ્ટુડન્ટ, હું વિદ્યાર્થી છું. બીજું, શી ઇઝ અ ટીચર. તો શી ત્રીજો પુરુષ એકવચન છે, તો એની સાથે શું આવ્યું? ક્રિયાપદ ઇઝ. હી, શી અને ઇટ આવે ને ત્યારે ઇઝ આવે. શી ઇઝ અ ટીચર, તેણી શિક્ષિકા છે. ત્રીજું એક્ઝામ્પલ: વી આર સોલ્જર્સ, અમે સૈનિકો છે. તો અહીંયા વી આઈનું બહુવચન છે. બરાબર, બહુવચન હોય ત્યારે વી સાથે શું આવે? ટુ બીનું ક્રિયાપદ આર આવે. બરાબર, અને પછી કર્મ પણ એમાં બહુવચનવાળો જ આવે. એટલે વી આર સોલ્જર્સ, અમે સૈનિકો છીએ. ત્યાર પછી ધે આર ડૉક્ટર્સ, તેઓ ડૉક્ટર્સ છે. બરાબર, તો અહીંયા બહુવચન ધે છે, કર્તા તરીકે ધે, તો એની સાથે ટુ બીનું ક્રિયાપદ કયું આવવાનું? આર આવવાનું. ખ્યાલ આવ્યો? તો આ રીતે આપણે વર્તમાનના ટુ બીના રૂપ વડે વાક્યરચના જોઈ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? બરાબર, ટુ બીના રૂપની વાક્યરચના છે. ટુ બીના વર્તમાન કાળના રૂપની વાક્યરચના. ત્યાર પછી જુઓ હવે વર્તમાન કાળની ટુ હેવ વાળી વાક્યરચના. હવે આપણે ટુ હેવની વાક્યરચના જોવાની છે. બરાબર, ટુ હેવ એટલે પાસે હોવું. ટુ હેવ એટલે પાસે હોવું. કરતા, એમાં પહેલાં કોણ આવે? કરતા, એટલે આઈ, યુ, હી, સી, ઇટ, ધે. બરાબર, તો એ કરતા. પછી કરતા અનુસાર હેવ આવે અને હેઝ આવે, અને પછી કર્મ આવે. કરતા જો આઈ હોય તો આઈ સાથે શું આવવાનું? હેવ આવવાનું. બરાબર, બહુવચન વી હોય આઈનું, તો એની સાથે શું આવવાનું? હેવ આવવાનું. યુ હોય તો યુ સાથે શું આવવાનું? હેવ આવવાનું. એનું બહુવચન પણ યુ સાથે હેવ આવવાનું. પછી હી, શી અને ઇટ ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે હેઝ આવે. શું આવે? હેઝ. હી આવે તો બી હેઝ આવે, સી તો આવે તો પણ હેઝ, અને ઇટ આવે તો પણ હેઝ. એટલે ત્રીજો પુરુષ એકવચન હોય ને, હી, શી અને ઇટ, એની સાથે શું આવે? હેઝ આવે. ખ્યાલ આવ્યો? ધે હોય તો હેવ આવે. ફક્ત હી, શી અને ઇટ સાથે શું આવશે? હેઝ લાગે છે ક્રિયાપદ. ત્યાર પછી શું આવે? કર્મ. ખ્યાલ આવ્યો? હવે એક્ઝામ્પલ જોઈએ. આઈ હેવ અ બુક, મારી પાસે પુસ્તક છે ને, આઈ સાથે હેવ આવ્યું. બીજું, હી હેઝ અ પેન, તેની પાસે પેન છે. તો હી સાથે શું આવ્યું? હેઝ આવ્યું. બરાબર, વી હેવ મોબાઈલ્સ, અમારી પાસે મોબાઈલ્સ છે. તો અહીંયા વી સાથે શું આવ્યું? હેવ. વી બહુવચન છે એટલે હેવ આવ્યું. ચોથું, યુ હેવ અ કાર. બરાબર, યુ એકવચન અને બહુવચનમાં પણ હેવ જ આવે. બરાબર, યુ હેવ અ કાર, તારી પાસે કાર છે. બરાબર, તો આ રીતે તમારે આ ટુ હેવના વર્તમાન કાળની વાક્યરચના આપણે જોઈ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો ટુ હેવનું અને ટુ બીનો? ચાલો હવે ત્યાર પછી હવે આપણે સાદો વર્તમાન કાળના હકાર વાક્યરચના જોઈએ. સાદા વર્તમાન કાળની હકાર વાક્યરચના. તો હકાર વાક્યરચના માટે કઈ રીતે એનું સ્ટ્રક્ચર બને છે તો આપણે જોઈએ. તો પહેલાં શું આવે? એમાં કર્તા, મૂળ ક્રિયાપદ પ્લસ એસ કી એસ વાળું ક્રિયાપદ. કર્તા અનુસાર મૂળ ક્રિયાપદ આવે, કાં તો એસ કી એસ વાળું ક્રિયાપદ આવે, પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો આ એની વાક્યરચના ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ એસ કી એસ વાળું ક્રિયાપદ. એટલે કર્તામાં મૂળ ક્રિયાપદ અને એસ કી એસ વાળું ક્યારે આવે? કર્તા જો ત્રીજો પુરુષ એકવચન હોય ને, હી, શી, ઇટ, ત્યારે આપણે એસ કી એસ વાળો આવે. તમને આગળ મેં સમજાવેલું એક્ઝામ્પલમાં. બરાબર, અને તે સિવાયના હોય તો એમાં શું આવે? મૂળ ક્રિયાપદ જ આવે. પછી શું આવે? કર્મ અન્ય શબ્દ. બરાબર, તો આ એની વાક્યરચના તમારે યાદ રાખવાની છે. બરાબર, તો હવે વાક્યરચના પ્રમાણે આપણે એક્ઝામ્પલ પર જોઈ લઈએ. બરાબર, જો આઈ લાઇક મિલ્ક, તો આઈ શું થયું? આ કરતા થયો. લાઇક શું થયું? મૂળ ક્રિયાપદ થયું. બરાબર, કારણ કે આઈ પહેલો પુરુષ એકવચન છે, એની સાથે મૂળ ક્રિયાપદ લાઇક જ આવ્યું. બરાબર, અને ત્યાર પછી શું આવ્યું? કર્મ. કયું છે કર્મ? મિલ્ક. આઈ લાઇક મિલ્ક, મને દૂધ ગમે છે. ખ્યાલ આવ્યો? બીજું એક્ઝામ્પલ જોઈએ. હી પ્લેઝ ચેસ એવરી ડે. તો હી તમને ખબર છે કયો પુરુષ છે? હી કરતા ત્રીજો પુરુષ એકવચન છે. તો અહીંયા પ્લેની પાછળ શું લાગ્યું? જુઓ, એસ લાગ્યો છે ને. હી પ્લેઝ.
બરાબર, એટલે એસ કે એસ વાળો આ ક્રિયાપદ આવ્યું. ક્યારે આવે? જો કર્તા ત્રીજો પુરુષ હી, શી, ઈ અને ઈટ હોય ત્યારે. ખ્યાલ આવ્યો? તો હી પ્લેઝ ચેસ એવરી ડે. હી પ્લે ચેસ એવરી ડે. તે દરરોજ ચેસ રમે છે. બરાબર, એટલે હી શું થયું? કર્તા. પ્લેઝ શું થયું? એસ કે એસ વાળું ક્રિયાપદ. પછી ચેસ શું થયું? કર્મ. અને એવરી ડે શું છે? એ અન્ય શબ્દ છે. બરાબર, તો આ આપણે વાક્યરચના પ્રમાણે આ વાક્ય આપણે જોયું. ત્યાર પછી જોઈએ ધ કાવ ઇટ્સ ગ્રાસ. ધ કાવ ઇટ્સ ગ્રાસ એટલે કે ગાય ઘાસ ખાય છે. તો અહીંયા જુઓ, ધ કાવ કર્તા તરીકે મૂક્યું આપણે, ધ કાવ. ત્યાર પછી ક્રિયાપદને એસ લાગ્યું છે. જુઓ, ઈટને એસ લાગ્યો. કેમ? કારણ કે ધ કાવ એ ત્રીજો પુરુષ એકવચન છે, એટલે કે ઈટને બદલે ધ કાવ મૂક્યું છે આપણે. કોના બદલે? ઈટને બદલે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા ક્રિયાપદને એસ મૂક્યો છે ને, ઈટની પાછળ એસ મૂક્યો. ધ કાવ ઇટ્સ ગ્રાસ એટલે કર્તા, ક્રિયાપદ અને કર્મ. ખ્યાલ આવ્યો? તો આ વાક્યરચના પ્રમાણે આપણે આવી ગયું. ચોથું જુઓ, ધે ગો ટુ ધ ઓફિસ. તેઓ ઓફિસે જાય છે. તો ધે અહીંયા બહુવચન છે, કર્તા, તો એની સાથે આપણે મૂળ ક્રિયાપદ જ આવે, એટલે ગો જ આવશે ખાલી. બરાબર, ગોઝ નહીં આવે. બરાબર, એ યાદ રાખવાનું. ત્રીજો પુરુષ એક વચન છે. આ ત્રીજો પુરુષ બહુવચન. બરાબર, તો ધે ગો, ધે સાથે શું આવવાનું? ગો આવવાનું. બરાબર, એસ કે એસ ક્યારે લાગે? એસ કે એસ જો ત્રીજો પુરુષ હી, શી અને ઈટ હોય તો જ એક વચન, ત્રીજો પુરુષ એક વચન હોય તો જ આપણે એસ કે એસ લાગે છે ક્રિયાપદને. ખ્યાલ આવ્યો? આ તમારે ખાસ યાદ રાખવાનું કે એસ કે એસ ક્યારે લાગશે વર્તમાન કાળમાં? જો ત્રીજો પુરુષ એક વચન હોય ને, હી, શી અને ઈટ, ત્યારે જ ક્રિયાપદને એસ કે એસ લાગે છે. આ ખાસ રાખજો, યાદ રાખજો મિત્રો. બરાબર, તો આ વાક્યરચના બધું તમારે યાદ રાખવાની છે અને નોટમાં પણ લખવાની છે સાથે. ચાલો, હવે ત્યાર પછી આપણે નકાર વાક્યરચના જોઈ લઈએ. નકાર વાક્યરચના. નકાર વાક્યરચના માટે કઈ રીતે બને? તો પહેલાં કર્તા આવે. બરાબર, હવે અહીંયા ડુ કે ડઝ મૂક્યું. સાદા વર્તમાન કાળમાં નકાર વાક્ય બનાવતી વખતે કર્તા પછી ડુ કે ડઝ આવે છે કર્તા અનુસાર. બરાબર, પછી નોટ આવે. બરાબર, પછી મૂળ ક્રિયાપદ અને કર્મ અને છેલ્લે અન્ય શબ્દ. બરાબર, જો અહીંયા જુઓ બરાબર ખાસ, કર્તા પછી શું આવે નકાર વાક્યમાં? ડુ કે ડઝ, નોટ. બરાબર, કર્તા જો આઈ હોય તો એની સાથે ડુ નોટ આવે. બરાબર, એનું બહુવચન વી હોય તો એની સાથે ડુ નોટ લાગે. બીજો પુરુષ યુ હોય કર્તા, યુ, તો એની સાથે ડુ નોટ લાગે. એનું બહુવચન પણ યુ, તો એની સાથે પણ ડુ નોટ લાગે. પણ ત્રીજો પુરુષ એક વચન હી, શી અને ઈટ હોય ને, ત્યારે શું લાગશે? ડઝ નોટ આવે. ત્યારે શું આવશે? ડઝ નોટ. શું આવશે? ડઝ નોટ. ક્યારે? જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય તો, એટલે કે હી, શી અને ઈટ હોય ને, તો ત્યારે તમારે ડઝ નોટ લખવાનું નકાર વાક્ય બનાવતી વખતે. પછી ડઝ નોટ આવે, ડુ નોટ કે ડઝ નોટ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ જ આવે, એ યાદ રાખવાનું. વાક્યમાં જો પ્લેઝ હોય તો પ્લેઝનું પ્લે થઈ જશે. ઇટ્સ હોય તો ઇટ થઈ જશે. બરાબર, રીડ્સ હોય તો રીડ્સનું રીડ થશે. પછી શું આવે? કર્મ અને છેલ્લે અન્ય શબ્દ. એક્ઝામ્પલ જોઈએ તો તમને ખ્યાલ આવશે. બરાબર, આપણે પહેલાં આગળ વાક્ય જોયું. શું વાક્ય જોયું? જોઈ લો આપણે આગળ વાક્યમાં આઈ લાઇક મિલ્ક. હવે એનું વાક્ય મેં નકાર બનાવ્યું છે, તો શું થશે? વાક્યરચના તમારે યાદ રાખવાની છે. આઈ લાઇક મિલ્કનું નકાર વાક્ય કેટલા બનશે? તો પહેલાં આઈ તો આવ્યો, કરતા તો આવી ગયો, પછી તમને કરતા પ્રમાણે આઈ સાથે શું આવે? ડુ આવે કે ડઝ નોટ આવે? આઈ સાથે શું આવે? ડુ નોટ. તો શું લખ્યું આપણે? ડુ નોટ. કાં તો એને ટૂંકમાં શું લખાય? ડોન્ટ. ડુ નોટ ને ડોન્ટ. પછી એની સાથે લાઇક જો મૂળ ક્રિયાપદ આવ્યો અને છેલ્લે કર્મ, એટલે આઈ ડુ નોટ લાઇક મિલ્ક. એક્ઝામ્પલમાં આ નકાર વાક્યનું વાક્યરચના પ્રમાણે આ વાક્ય લખ્યા છે એક્ઝામ્પલ. પછી બીજું જુઓ, હી ડઝ નોટ પ્લે ચેસ એવરી ડે. હી ડઝ નોટ. જો અહીંયા હી ત્રીજો પુરુષ છે ને, હી, શી અને ઈ ત્રીજો પુરુષ એક વચન હોય તો એની સાથે શું આવે? ડઝ નોટ આવે. કાં તો ટૂંકમાં લખવું હોય તો ડઝન્ટ, અને તેની સાથે મૂળ ક્રિયાપદ. જો આમાં પણ મૂળ ક્રિયાપદ જ છે. બીજા એક્ઝામ્પલ આપણે જોઈ લો હકાર વાક્યમાં. એમાં શું હતું? હી પ્લેઝ ચેસ. પ્લેઝ, પ્લેની પાછળ એસ લાગ્યો હતો, પણ અહીંયા આપણે મૂળ ક્રિયાપદ આવ્યું. કેમ? કારણ કે આગળ ડઝ નોટ આવી ગયું.
બરાબર, એટલે આમાં મૂળ ક્રિયાપદ જ આવે. એટલે હી ડઝ નોટ પ્લે ચેસ એવરી ડે. ખ્યાલ આવ્યો? બરાબર, આ વાક્ય રચના પ્રમાણે છે. બરાબર, જુઓ, કરતા એટલે હી, પછી આપણે કરતા અનુસાર આપણે ડઝ નોટ, અહીંયા ડઝ નોટ લખ્યું. બરાબર, પછી મૂળ ક્રિયાપદ, અહીંયા પ્લે આવ્યું મૂળ ક્રિયાપદ. કર્મ, તો ચેસ એ કર્મ છે, અને અન્ય શબ્દ કયો છે? એવરી ડે. બરાબર, તો આ વાક્ય રચના પ્રમાણે બરાબર જુઓ છે ને. ત્યાર પછી જુઓ, ધ કાવ ડઝ નોટ ઈટ મીટ. ધ કાવ ડઝ નોટ ઈટ મીટ એટલે કે ગાય માંસ ખાતી નથી. બરાબર, તો અહીંયા પણ ધ કાવ થર્ડ પર્સન છે, ત્રીજો પુરુષ છે. ઈટ છે, ઈટના બદલે આપણે ધ કાવ લખ્યું. ઈટ હોય તો તમને ખબર છે ડઝ નોટ આવે, એની સાથે મૂળ ક્રિયાપદ ઈટ લખ્યું આપણે, અને પછી મીટ. બરાબર, કર્મ. ત્યાર પછી ચોથું જોઈએ, ધે ડુ નોટ ગો ટુ ધ ઓફિસ. બરાબર, આપણે આગળના વાક્યને આપણે લખેલું તે રીતે ધે ગો ટુ ધ ઓફિસ એમ લખેલું આપણે. હવે એનું નકાર વાક્ય આમાં બનાવ્યું છે. તે ધે પછી શું આવે? ડુ નોટ, પછી મૂળ ક્રિયાપદ ગો આવ્યું, પછી ટુ ધ ઓફિસ. ધે ડુ નોટ ગો ટુ ધ ઓફિસ. તે ખ્યાલ આવ્યો? તો આ વાક્ય રચના પ્રમાણે, નકાર વાક્ય રચના પ્રમાણે આપણે 4 નકાર વાક્યના એક્ઝામ્પલ્સ જોયા. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ પણ સારી રીતે નોટમાં લખજો. ત્યાર પછી જો પ્રશ્નાર્થ વાક્ય રચના. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના કઈ રીતે બને તે ખાસ યાદ રાખવાનું છે. પ્રશ્નાર્થ વાક્ય રચના, તો પહેલાં આવશે ડુ કે ડઝ. શરૂઆતમાં જ્યારે પ્રશ્ન વાક્ય બનાવે ને ત્યારે શરૂઆતમાં ડુ કે ડઝ મૂકી દેવાનું કર્તા અનુસાર. બરાબર, પછી મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન. બરાબર, એટલે પહેલાંમાં શું મૂકવાનું? ડુ કે ડઝ, અને ડુમાં ડી પહેલો કેપિટલ કાઢવાનો, કેપિટલ શું કાઢવાનો? કેપિટલ ડી. બરાબર, ડુ કે ડઝ આવે, કર્તા અનુસાર આવે. બરાબર, જો કર્તા આઈ હોય તો પહેલાં ડુ આવે, યુ હોય તો પણ ડુ આવે. બરાબર, ધે હોય તો પણ ડુ આવે, વી હોય તો પણ ડુ આવે. પણ જો કર્તા ત્રીજો પુરુષ એક વચન હોય, એટલે કે કર્તા હી, શી અને ઈટ હોય, તો તમારે ત્યારે આગળ શું મૂકવાનું? ડઝ મૂકવાનું. બરાબર, એ ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ડુ ને ડઝ ક્યારે મુકાય? બરાબર, હવે આપણે આ વાક્ય રચના પ્રમાણે એક્ઝામ્પલ જોઈએ. તો જુઓ, પહેલાં ડુ યુ લાઇક મિલ્ક, પહેલું એક્ઝામ્પલ. આપણે આગળ હકાર વાક્યમાં જોયું ને, આઈ લાઇક મિલ્ક, તો એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવ્યું છે. તો જ્યારે આપણે સામે પ્રશ્ન પૂછીએ તો આઈનો વી થઈ જાય, યુ થઈ જાય. તો ડુ યુ લાઇક મિલ્ક, તો વાક્ય રચના પ્રમાણે જો યુ છે તો વાક્ય રચના પ્રમાણે આગળ ડુ આવ્યું. બરાબર, પછી કરતા કોણ છે? યુ કરતા છે. પછી મૂળ ક્રિયાપદ, અહીંયા મૂળ ક્રિયાપદ લાઇક, અને કર્મ શું છે? મિલ્ક. ડુ યુ લાઇક મિલ્ક, શું તને દૂધ ગમે છે? બરાબર, તો એ રીતે એ પ્રશ્ન વાક્ય બને છે. બીજું, ડઝ હી પ્લે ચેસ એવરી ડે. ડઝ હી પ્લે ચેસ એવરી ડે, તો અહીંયા ત્રીજો પુરુષ છે એટલે આગળ ડઝ મૂક્યું છે ને. પછી મૂળ ક્રિયાપદ, પછી કર્મ, અને છેલ્લે અન્ય શબ્દ. ડઝ હી પ્લે ચેસ એવરી ડે, શું તે ચેસ દરરોજ રમે છે? બરાબર, તો તેવી રીતના ત્રીજું જુઓ, ડઝ ધ કાવ ઈટ મીટ, શું ગાય માંસ ખાય છે? તો આમાં પણ જુઓ ડઝ આવ્યો આગળ. કેમ? કારણ કે ધ કાવ થર્ડ પર્સનમાં, એટલે કે ત્રીજો પુરુષ એક વચન છે. હી, શી અને ઈટ, અહીંયા ધ કાવ એટલે ઈટના બદલે મુકાયું, એટલે આમાં આગળ ડઝ આવ્યું છે ને. ડઝ ધ કાવ ઈટ મીટ, એટલે વાક્ય રચના પ્રમાણે જુઓ, પહેલાં ડઝ આવ્યું, ડુ કે ડઝ, અહીંયા ડઝ આવ્યું આપણું. પછી કરતા ધ કાવ છે, કરતા આવ્યું. પછી મૂળ ક્રિયાપદ ઈટ, તો ઈટ આવ્યું. પછી કર્મ શું છે? મીટ. ખ્યાલ આવ્યો? ચોથું જુઓ, ડુ ધે ગો ટુ ધ ઓફિસ. ડુ ધે ગો ટુ ધ ઓફિસ, શું તેઓ ઓફિસે જાય છે? તો અહીંયા ધે છે કરતા, એટલે આપણે આગળ ડુ મૂક્યું છે ને. પછી મૂળ ક્રિયાપદ ગો, પછી અન્ય ટુ ધ ઓફિસ. બરાબર, તો આ રીતે તમારે વાક્ય રચના ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો આ પ્રમાણે આપણે હકાર વાક્ય રચના જોઈ, નકાર વાક્ય રચના જોઈ, અને છેલ્લે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ. તો આ વાક્ય રચના મેં જે અહીં લખ્યું છે તે તમારે નોટપેડ પર સારા અક્ષર લખવાની છે અને એને યાદ રાખવાની છે. જો યાદ રહેશે તો જ તમને આ વાક્ય રચના બનાવતા આવડશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? ચાલો, હવે આપણે નિયમો જોઈએ. મેં તમને આગળ કીધું ને તમે કે ક્રિયાપદને એસ કી એસ ક્યારે લાગે, તો એના નિયમો જોઈ લઈએ તો તમને ખ્યાલ આવી જશે. બરાબર, કે કયા ક્રિયાપદને એસ લાગશે કે કયા ક્રિયાપદને ઈએસ લાગે, તો તે નિયમો હવે આપણે શીખવાના છે. બરાબર, તો ક્રિયાપદને એસ કી એસ લગાડવાના નિયમો જોઈએ. તો પહેલો નિયમ જો, કરતા જો ત્રીજો પુરુષ એક વચન હોય તો જ
ક્રિયાપદને એસ કે એસ પ્રત્યય લાગે છે. તમને કીધું હતું ને, કરતાં જો ત્રીજો પુરુષ એકવચન એટલે કયા? હી, શી અને ઈટ હોય તો જ ક્રિયાપદને એસ કે એસ લાગે છે. એક્ઝામ્પલમાં જુઓ, પહેલું હી વોશિશ છે ને, હી છે ત્રીજો પુરુષ છે એટલે વોશની પાછળ ઈએસ લાગ્યું, બરાબર. સી રીડ્સ, બરાબર, તો રીડની પાછળ એસ લાગ્યું. ઈટ ગોઝ, તો ગોની પાછળ ઈએસ લાગ્યું. ખ્યાલ આવ્યો? તો આ ત્રીજો પુરુષ એકવચન છે. હી, શી અને ઈટ હોય તો ત્યારે ક્રિયાપદને એસ કે એસ લાગે છે. હવે આપણો પ્રશ્ન છે એસ ક્યારે લાગશે અને ઈએસ ક્યારે લાગશે, એ આપણે હવે સમજવાનું છે, બરાબર. આમાં વોશની પાછળ ઈએસ મૂક્યું છે તો આમાં ઈએસ કેમ લાગ્યું, અને રીડની પાછળ એસ કેમ લાગ્યો, આ ગોની પાછળ ઈએસ કેમ લાગ્યો, એસ કેમ નહીં લાગ્યો, તો તેના વિશે હવે આપણે આગળ જોઈશું, બરાબર. પણ આ તમારે યાદ રાખવાનું કે ક્યારે આવે એસ કે એસ? કરતાં જો ત્રીજો પુરુષ એકવચન હોય તો જ ક્રિયાપદને એસ કે એસ પ્રત્યય લાગે છે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈએ નિયમ. હવે ક્યારે લાગે તો જુઓ, કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચનના ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. આ યાદ રાખજો. ક્યારે લાગશે? કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચનના ક્રિયાપદને અંતે, એટલે ત્રીજો પુરુષ ક્રિયાપદને અંતે ડબલ એસ હોય, ક્રિયાપદને અંતે જો ડબલ એસ આપેલો હોય ત્યારે લાગે ઈએસ, એસએચ હોય ત્યારે લાગે, સીએચ હોય ત્યારે લાગે, એક્સ હોય ત્યારે લાગે અને ઓ હોય ત્યારે લાગે. તો એક્ઝામ્પલ જુઓ, તમને વધારે ખ્યાલ આવશે. હવે જો પાસ, તો પાસમાં સ્પેલિંગમાં જુઓ ડબલ એસ છે ને પાછું, તો આ ડબલ એસ છે તો ડબલ એસ હોય ત્યારે આપણે ઈએસ લખવાનું. વોશમાં જુઓ એસએચ આપ્યું છે તો એસએચ છે એટલે આપણે ઈએસ લખવાનું ત્યારે, બરાબર. પછી જુઓ ટીચ, ટીચની સ્પેલિંગમાં સીએચ છે ને પાછળ, સીએચ એટલે પાછળ શું લાગે? ઈએસ લાગશે. ફિક્સ, એક્સ આપેલો છે, એક્સ હોય તો ઈએસ લાગે છે ને. પછી ગો, ગોમાં છેલ્લો ઓ અક્ષર છે તો ઈએસ લાગે. તો આ નિયમ તમારે ખાસ યાદ રાખવો પડશે કે જો ક્રિયાપદને અંતે ડબલ એસ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. ખ્યાલ આવ્યો હવે તમને? એ ઈએસ ક્યારે લાગશે? જો ક્રિયાપદને અંતે કયો શબ્દ હોય? ડબલ એસ હોય. કયા અક્ષર હોય? ડબલ એસ, એસએચ, સીએચ, એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય લાગે છે. એક્ઝામ્પલમાં તમે જોયું, ખ્યાલ આવ્યો ને? એક્ઝામ્પલમાં બરાબર ધ્યાનથી જુઓ, બરાબર. પાસમાં ડબલ એસ છે, વોશમાં એસએસ છે, ટીચમાં સીએચ છે છેલ્લો, ફિક્સમાં એક્સ છે છેલ્લો, પછી ગોમાં ઓ છે ને. એટલે ડબલ એસ આવ્યા, આ ડબલ બીજામાં એસએચ છે, ત્રીજામાં સીએચ છે અને ચોથામાં એક્સ અને પાંચમામાં ઓ. ખ્યાલ આવ્યો? તો આ રીતે ક્રિયાપદને અંતે ડબલ એસ, એસએચ, સીએચ કે એક્સ કે ઓ હોય તો ઈએસ પ્રત્યય તમારે લગાડવાનો છે. ખ્યાલ આવ્યો? પણ ક્યારે? જો કરતાં ત્રીજો પુરુષ એકવચન હી, શી અને ઈટ હોય તો જ ક્રિયાપદને એસ કે ઈએસ લાગે છે. હવે ઈએસ ક્યારે લાગે તમે સમજી લીધું? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આ પણ નોટમાં સારા અક્ષરે તમારે લખવાનું છે, બરાબર, અને યાદ રાખવાનું છે, ફક્ત લખવાનો નથી, બરાબર. ચાલ ત્યાર પછી જુઓ ત્રીજો નિયમ. કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે વાય હોય. શું હોય? ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય તો વાયના સ્થાને આઈ મૂકી ઈએસ પ્રત્યય લાગે છે. આ પણ નિયમ યાદ રાખજો. ખ્યાલ આવ્યો? ક્યારે? જો પાછો વાંચું મેં. કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે વાય હોય, એટલે ક્રિયાપદમાં છેલ્લો અક્ષર કયો હોય? વાય હોય અને તેની પહેલાં વ્યંજન હોય, બરાબર. શું હોય? વ્યંજન. આવો છેલ્લો અક્ષર વાય છે, જો વાય, તેની પહેલાં વ્યંજન. આર અહીંયા વ્યંજન છે, બીજામાં આર છે, ત્રીજામાં એલ છે, તો આ વ્યંજન છે. વ્યંજન હોય તો વાયના સ્થાને આઈ મૂકી, એટલે જે વાય હોય તેને આપણે કાઢી નાખવાનું. આ વાય છે એને કાઢી નાખવાનો અને એની જગ્યાએ શું લખવાનું? આઈ છે ને, આઈ કરેલો છે આપણે, બરાબર. આઈ મૂકી ઈએસ પ્રત્યય લાગે ત્યારે ઈએસ પ્રત્યય છે લગાડવાનો. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ નિયમ ખાસ યાદ રાખજો, બરાબર. એક્ઝામ્પલ પર સમજી લીધા ને બધા? એક્ઝામ્પલ્સ. ટ્રાય, ટ્રાયમાં છેલ્લો વાય છે, એની આગળ આર શું છે? વ્યંજન છે. વ્યંજન હોય એટલે છેલ્લે વાયને આપણે કાઢી નાખવાનો, એની જગ્યાએ આઈ કરવાનો, પછી ઈએસ મૂકવાનો છે ને.
ક્રાય, તો ક્રાયમાં પણ જો વાયની આગળ આર વ્યંજન છે, એટલે આપણે વાયને કાઢી નાખ્યો અને એની જગ્યાએ આઈ લખ્યો અને પછી ઈએસ લખ્યું છે ને. પછી ફ્લાય, ફ્લાયમાં છેલ્લો વાય છે, એની આગળ એલ વ્યંજન છે, એટલે વાયને કાઢી નાખ્યો અને એની જગ્યાએ આઈ ઈએસ લખ્યું છે ને, એટલે ફ્લાઇઝ. એટલે ટ્રાયનું ટ્રાઇઝ, ક્રાયનું ક્રાઇઝ અને ફ્લાયનું ફ્લાઇઝ. તો આ રીતે તમારે એસ કે એસ લગાડવાના હોય છે. તો આ યસવાળામાં સમજી લીધા તમને? યસવાળું યસ પ્રત્યે ક્યારે લાગે છે. ચાલો હવે આ પણ નોટમાં સારા અક્ષર લખજો, બરાબર, અને યાદ રાખજો. ત્યાર પછી જુઓ ચોથો નિયમ, કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે વાય હોય અને તેની પહેલાં સ્વર હોય તો વાય સાથે માત્ર એસ પ્રત્યય લાગે છે. કયો લાગે છે? એસ પ્રત્યય. ફક્ત એસ પ્રત્યય લગાડવાનો. ક્યારે? જો ક્રિયા કર્તા છે ને, કર્તાના સ્થાને ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને અંતે વાય હોય. શું હોય? હવે જો વાય હોય અને તેની પહેલાંનો અક્ષર સ્વર હોય. શું હોય? હવે સ્વર. એટલે વાયની પહેલાં જો સ્વર હોય તો તમારે વાયની સાથે જ માત્ર એસ લગાડવાનો છે. એટલે વાયને કાઢવાનો નથી ત્યારે, પણ શું લગાડવાનું છે? એસ લગાવી દેવાનો. પણ ક્યારે? છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાં સ્વર હોય. અને સ્વર તમને ખબર છે કયા કયા છે? આપણે આગળના વિડીયોમાં આર્ટિકલ શીખીએ એમાં સ્વર જોયેલા ને આપણે, એ, ઈ, આઈ, ઓ, યુ. એ 5 સ્વર હોય, માંથી કોઈ પણ એક અક્ષર હોય, બરાબર. તો સ્વર હોય તો આપણે વાયની પાછળ ફક્ત એસ જ લગાડવાનો છે. શું લગાડવાનો? એસ. એક્ઝામ્પલ જુઓ, તમને ખ્યાલ આવશે. પ્લે, જો પ્લેમાં છેલ્લો અક્ષર વાય છે, વાયની આગળ એ શું છે? સ્વર છે, એટલે પ્લેની પાછળ શું લાગ્યું? ફક્ત એસ પ્રત્યે લાગ્યું છે ને. બધામાં એસ લાગેલો છે જુઓ છે ને. બાય, તો બાયમાં વાયની આગળ યુ સ્વર છે, યુ સ્વર છે એટલે એસ લાગ્યો, એટલે બાઈસ થયું. સ્ટેમાં જુઓ, વાયની આગળ એ સ્વર છે ને, સ્વર એ, એટલે આપણે એસ પ્રત્યે લાગ્યો. સ્ટેજ, સેમાં એ વાયની આગળ એ સ્વર છે, બરાબર, સ્વર છે એટલે ફક્ત એસ પ્રત્યે લાગ્યો એટલે સેઇઝ. એટલે આ રીતે એક્ઝામ્પલ ખાસ યાદ રાખવાનો છે. એટલે ક્યારે એસ લાગે અને ક્યારે એસ લાગે, આ નિયમ જો તમને યાદ રહેશે તો તમે બરાબર લખી શકશો. યાદ રહી ગયા નિયમ બરાબર? તો આ નિયમ પણ નોટમાં તમારા સારા અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવ્યો? ક્રિયાપદનો છેલ્લો અક્ષર વાય હોય અને તેની પહેલાં સ્વર હોય તો વાય પાછળ ફક્ત એસ જ લગાડવાનો. શું લગાડવાનો? એસ. પ્લેનું પ્લેઝ, બાયનું બાઈઝ, સ્ટેનું સ્ટેઝ, સેનું સેઝ. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે નિયમ યાદ રાખવાના છે અને નોટમાં બરાબર શાંતિથી લખજો અને સમજીને લખજો. ઓકે, ચાલો, ખ્યાલ આવ્યો? હવે આપણે આજે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખી ગયા, બરાબર. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ